તો આજે બનાવવાના છે ગુંદના લાડુ અને સૌ પ્રથમ આપણે ગોળ કટિંગ કરવા બેસી ગયા છે। ગોળ કટિંગ થઈ જાય તો ફાઇનલી આપણે ગોળ કટિંગ થઈ ગયો છે। કાજુને આપણે ખોયણીમાં નાખીને અધકચરા કૂટી દઈશું। બદામને પણ ખોયણીમાં નાખીને આપણે અધકચરા કૂટી દઈશું। તો સૌ પ્રથમ કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકી દઈશું। કડાઈનું ચૂલા ઉપર તેલ ગરમ થઈ જાય એમાં ગોળ નાખીશું અને હલાવતા રહીશું। ગોળ કમ્પ્લીટ અંદર તેલમાં ઓગળી જાય, ઘીમાં ઓગળી જાય એટલે કે આપણે એને હલાવતા રહીશું। ગોળને ઘીનો પા કરશું આપણે। પા વધારે આકરો ના થાય તે માટે આપણે સતત હલાવતા રહીશું। હવે કમ્પ્લીટ પા થઈ ગયો। ચૂલા પરથી કઢાઈ નીચે ઉતારીશું આપણે। તો ફાઇનલી આપણે પા તૈયાર થઈ ગયો છે। અંદર ગુંદ દળેલો નાખવાનો છે। ગુંદ નાખતા જઈશું ને હલાવતા જઈશું જેથી આપણો ગુંદ આકરો ના થાય એના માટે સતત હલાવતા રહીશું, નાખતા જઈશું। હવે નાખવાનું છે ખમણેલું ટોપરું। ટોપરું નાખતા જઈશું ને ગુંદને હલાવતા જઈશું ચમચાથી। બરોબર હલાવતા જઈશું ને મિક્સ કરતા જઈશું ગુંદને ટોપરાને। હવે નાખીશું આપણે કાજુ અને મિક્સ કરી દઈશું બધું। હવે નાખીશું આપણે સૂંઠ। હવે નાખવાનો છે આપણે પેપડા મૂળ। હવે નાખવાની છે આપણે બદામ। ખસ
આ બાજુ મમ્મી લાડુ બનાવે છે ગુંદના. તો આપણે બધાને પૂછી લઈએ કે કેવો બન્યો ગુંદ. એકદમ બ્યુટીફુલ. આ બાજુ મમ્મી છે. કેવો બન્યો ગુંદ કહો. સરસ બન્યું, મસ્ત. રુજબા મસ્ત. સધુ બચી ગયા. હવે પૂછો ગુંદ કેવો બને છે. કેવો બન્યો ભાભી ગુંદ. મસ્ત વીઆઈપી. હવે સોનલ ને કેવો બન્યો ગુંદ. અસલ મેઠો મેઠો. પૂજાભાઈ ગુંદ કેવો બન્યો. કડવો 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 કડવો.